આખા ગીર જંગલમાંથી ધીરે 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 નીકળીને આવવાનું છે. એટલે કે આ મારો ગીરના જંગલમાં પહેલો અનુભવ છે. हमारी जिप्सी सफारी पूरी થઈ ગઈ અને હજી અમે જંગલમાં જવા માટે જવાના છીએ કનકન માતાના મંદિરે ટેમ્પલ પણ થોડી વાર લાગશે અડધો કલાક જેવું. જંગલ સફારીની જીપ્સીનું જે સફારીથી મેં પૂર્ણ કરી નાસ્તા પાણી કરી હવે અમે નીકળ્યા છે ગીર ફોરેસ્ટમાં. મતલબ એ જંગલ ઇલાકો છે પણ જીપ્સી નથી, અમારી પર્સનલ ગાડી છે. તો મંદિરે જવા માટે પરમિશન લઈ લીધી કારણ કે આખું ગીર ફોરેસ્ટ વચ્ચેથી નીકળવાનું ધીરે ધીરે, એટલા માટે આખા ગીર જંગલમાંથી ધીરે 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 નીકળીને આવવાનું છે. એટલે કે આ મારો ગીરના જંગલમાં પહેલો અનુભવ છે. હવે પરમિશન લેવાની છે પછી લગભગ આ ગેટે આગળ જવા માટે ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જો ટ્રેકર દાયરા ખાઈ આ સ્પેશિયલ સીન માટે છે ટ્રેકર. મેં પહેલાથી ગીર ફોરેસ્ટના વિડીયો જોઉં ને તો આ મંદિર તો ચોક્કસ દેખાય. અને મંકી સાહેબ પહેલી અમે નદી ક્રોસ, આ બધું માલધારી બધા ઉભા છે. તો હા માલધારીના ગાય છે બધી અત્યારે. તો ગરમી ચાલુ થઈ ગઈ, ગરમી એટલી બધી છે લગભગ સિંહ કે દીપડા બહાર નહીં આવે, પણ કદાચ હાજુ પર જો વળતા વળે તો કદાચ નક્કી ના રહે, દેખાઈ આવે. અથવા આ દિવસે પાણી પીવા પણ આવતા હોય તો કદાચ જોવા મળે. ફરીથી મેં નસીબ અજમાવી રહ્યા હતા તો કદાચ તમારો નસીબ ચાન્સ હશે તો ફરીથી દેખાશે. એન્ટ્રી કરી પહેલા એ ગીરના નેહડા આવ્યા તો અહીંથી ચાલુ થઈ જશે રાઈટ સાઈડ. આ બાજુ રેલવેનો ફાટક છે, રેલવે ગાડીના ફાટા, અને આ બાજુ એક્ઝેક્ટ આ બાજુ છે ગીરના નેહડા. લગભગ કોઈ રહેતું લાગતું નથી એવું દેખાય, પછી ખબર નહીં. આ બાજુ તો રહેણાંક ચાલુ છે, આ બાજુ નથી, આ બાજુ તો છે, આ બાજુ છે. હા એટલે આ બાજુ છે. કેટલા આવે ખબર નહીં, હજી 50 કિલોમીટર દૂર છે અહીંથી, 51 કિલોમીટર. Head southwest on Shasan Vissavidar Highway, Gujarat State Highway 111. અમે ફાગણીઓ ખીલ્યો છે કેસુડો. પોણો કલાક થઈ ગયો છે હજી જંગલમાં તમે સવારી કરવાના. હજી અમથી 1.5 કલાક વાળો એટલે કમસે કમ 2.5 કલાકનો રસ્તો થતા ને 2.5 કલાક વાળો 5 કલાક જંગલ વચવત નીકળવાનો છે. હજી મને એક હરણ, આજુ આખું ચિત્રનું ટોળું રહ્યું, હરણ દેખાયા અને વાદરા. બે ચેકપોસ્ટ આવી, એક આ ત્રીજી ચેકપોસ્ટ છે. બધે પરમિશન લેવી પડે કારણ કે પ્લાસ્ટિક ફેંકવાનું નહીં, વચ્ચે ઊભો રહેવાનું નહીં, કાચ નહીં ખોલવાના, એટલા બધા.
હા તો બે દાયરા હરણ પણ આ ગાડીવાળા મસ્ત ઊભી રાખી હા રસ્તો તો ક્રોસ કર્યો આધી હેડ છે રાખજો હોય બતાવવા દઈશું ઉભો રાખજો 2-3 છે સે દીધું ઉપર બસ શેંગડી વાળી હા હમણાં રસ્તો ક્રોસ કરશે બતાવજો છોકરી ઉપર પત્તા કાંતો દાયરો અને તમે ગીર ફોરેસ્ટની પરમિશન લો ને તેમાં ચોખ્ખું લખેલું છે કે જ્યારે જાનવર રસ્તો મતલબ ક્રોસ કરે ને તો તમારી વાહનની ગતિ ધીમી રાખવી પ્લસ એમને જવા દેવામાં પહેલું એમને જવા દેવા મળે પછી ગાડીની રસ્તો નદી થયો નજીક હરણ આવ્યા હરણ 3 હરણ છે એને એમ છે કે અમને કશું ખવડાવશે ખવડાવવાની સખત મનાઈ દે એક ને એક નદીને મેં 3 વાર ક્રોસ કરી ગાડીની હાલત તો જેટલો રસ્તો હશે પૂરો ઓફ રોડિંગ નો રસ્તો છે મંદિરના દર્શન કરવા માટે અમે 60 કિલોમીટર ઓફ રોડિંગ આવ્યા પૂરા જંગલમાં દર્શન કરી લીધા થોડા ઘણું ઠંડુ કરી લીધું અને હવે નીકળશું પાછા એના જે ગીરના જંગલની ફોરેસ્ટ ગીરના જંગલમાંથી પાછા નીકળતા છું 2-2.5 કલાક પાછા થશે હારણ જો મકાઈ ખાવાય આ બધું આને વળી કાંઈક અલગ જ ખાવું છે વચ્ચે નદી છે આગળ ગાડી અમારી ગાડી બોલો હવે આ નદી અંદર પાછા પથરા છે લઈ તો ટાયર માં આવ્યો હોય પછી ટાયર નીચે પથ્થર એટલે થાય આટલો રસ્તો મકડો છે
વચ્ચે રાખજો મેં ગાડી આવી રહી છે હો. માતાજીના દર્શન કરીને આખું જંગલ અમે લગભગ અડધું જંગલ તો પાર કરી દીધું, હજી અડધું બાકી છે. અને વચ્ચે સત્તાધાર આવે છે, તો જરા ઓટો મારતા હોય 1 કિલોમીટરનો ગાળો છે. જોઈશું તો કદાચ રાત્રે પણ હાર ઓછે તો રહી જશું. જેટલી ગાડી બધી આવે ને જેના હા જેની ગાડી બધી આવે ને આ તો આપણે બાજુ બધાને વળી ગયા. આમ હાર વળી એક જાય. બકરો વળે એટલે બધા બકરા ચીડે. વાલમની વાટ મોજીલો માલધારી કોઈ નહીં એડા હારા કરે. રેડો નહીં કરે તો ગીલાનો છગડો દાહેરો ગીલાનો. જય જેલાઈમાં જેલાઈમાં આરવા દેશે ને તો 1 કિલોમીટર તો આરવા દેશે ને. હા હા આઈ સત્તાધારમાં મેં એન્ટ્રી કરી દીધી છે. જોઈએ હવે આગળ. તો બસ કનકીન માતાનો વિડીયો આપણે આખો એક વિડીયો બનાવશું અને આ વિડીયો એન્ડ કરી દઈશ. આશા રાખીશ તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હા પાક શેખરી આશ્રમ બાશ્રમ મોટું મંદિર મસ્ત હો. તો અમે તમારે ખબર છે 3-4 દિવસ બહાર ફરવા માટે આવ્યા હતા, તો અત્યારે હવે સત્તાધાર પહોંચી ગયા હતા. જોઈએ રાત્રે રોકાણ થાય ને તો અહીં રોકાઈ જશું. નાકા પછી કાલે વહેલું દ્વારકા નીકળવાનું છે, તો પછી આગળ કંઈક જુનાગઢ બાજુ વ્યવસ્થા કરશું. પણ જોઈએ હવે આગળ શું થાય, તો મને આગળ બતાવીશ. વિડીયો કન્ટિન્યુ રહેજો. ટાઈમ થયો છે 6 થઈ ગયા છે.